स्वामी महाराज आखरे हमारा निमंत्रण ने मान आपीने जे माननीय साधको અને યજમાનો ભાઈઓ અને બહેનો જે અત્રે પધાર્યા છે તેઓને અમારા આશ્રમનો બહુ જ ટૂંક પરિચય તેમજ અમારા આશ્રમમાં ચાલતી સાધન પ્રક્રિયાનો એ પરિચય હું બહુ જ ટૂંકમાં આપવા માંગુ છું. તો મારી વિનંતી છે, ખૂબ જ ધ્યાનથી આપ સાંભળશો અને ત્યાર પછી જેને આ સ્વામી શ્રી સદાશિવ ને સાધન પ્રક્રિયા, એની આઈડિયોલોજી, એનો આદર્શ, એનો સિદ્ધાંત અને આશ્રમ સ્થાપનાનો હેતુ વગેરેની જે જરૂરિયાત જાણવાની ઈચ્છા હોય જે ભાઈઓને બહેનોને, તેઓને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ ગમે ત્યારે આશ્રમમાં આવી અને અમારી સાથે જે કંઈ જાણવાની ઈચ્છા હોય તે જણાવે. આ આશ્રમની સ્થાપના 1952માં સ્વામી શ્રી સદાશિવ એક બેંગોલી સંન્યાસી હતા અને તે વખતે આ ઘોર જંગલમાં એ એમના થોડાક શિષ્યો સાથે આ આશ્રમમાં રહેલા. તેઓશ્રીએ ખરેખર પ્રખર તપ આ ભૂમિમાં કર્યું છે અને એ ભૂમિના તેઓએ કરવામાં આવેલા તપ એ વડે આ આશ્રમની એક ચમત્કારિક ભૂમિ બની ગઈ છે. અને ત્યાર પછી અનેક સાધકોએ તેમની શિક્ષા લીધેલી છે અને તેઓના જીવનમાં કલ્યાણ થયું છે. તો એ સ્વામી શ્રી સદાશિવ પર હસ્તલિખિત લખીને અમને આપી ગયેલા છે અને તેમાંથી અમે થોડાક પુસ્તકો અમારી જગ્યા છે તે અમે આગળ પ્રદર્શનમાં મૂકેલું છે. સ્વામીજી સદાશિવે જે સાધન પ્રક્રિયા આપી છે એ ભારતીય વેદના મંત્રોના સ્વરમ, બલમ, વીર્ય અને સ્વરમ, બલમ અને માત્રા બલમ, આ જે પદ્ધતિ છે એનાથી ભારતીય વેદના મંત્રોને બોલવામાં આવે તો શારીરિક શુદ્ધિ આશ્રમમાં અત્યારે નાનું તત્વનું સ્વરૂપ છે, એક ગૌશાળા છે, શક્તિપીઠ છે, સ્વામી શ્રી સદાશિવની સમાધિ છે અને તેઓની ગુફા કે જેમાં એમને વર્ષો કરી ખૂબ જ પ્રખર તપ કરેલું છે. તો એ વેદના મંત્રો આપણે કરી ગયેલું સાધન પ્રક્રિયા જેને જાણવાની, સમજવાની અને પોતાને જીવનમાં ઉપયોગમાં લેવાની ઈચ્છા હોય તેઓ જરૂરથી આશ્રમમાં પધારી શકે. અમે ભારતમાં, પાકિસ્તાનમાં, કારગિલમાં જે હુમલો કરેલો તે સમયે અમે પણ એક મંત્ર જપ કરેલા અને એનો વિનિયોગ અમે આ રીતે રાખેલો કે અભ્યસી ગાયત્રી મહામંત્ર મહાપરાક્રમી શ્રી વિશ્વામિત્રશ્રી સાવિત્રી દેવતા ગાયત્રી સંગ્રહ સ્વકર કલ્યાણોપયોગી બલમ વિનિયમ વિદ્યા बुद्धि शक्ति प्राप्ति एवं कारगिल मध्ये प्रवर्तमानानां सैनिकानां
मनोबलादि वृद्ध्यर्थम भारतस्य विजयार्थे शहीदात्माना शांति अर्थे कार्य सिद्धि पर्यंतम श्री गायत्री महामंत्रना सामूहिक रूपेण जपानुष्ठानं करिष्यामः। આ રીતે અમે કારગિલમાં જે યુદ્ધ થયું હતું એનો જ્યાં સુધી ભારતનો વિજય ના થાય ત્યાં સુધી ગાયત્રી મંત્ર જપ આ વિનિયોગ સાથે અમે મહિનાઓ સુધી કરેલા અને ત્યાર પછી એ સફળતા મળી આપણના ભારતના દેશના સૈનિકોને। આજના પ્રસંગે અમારા નિમંત્રણ જવાબ આપે અને અમને સહયોગ આપવાની એક અમારા પ્રત્યેની વિશુદ્ધ ભાવના સાથે આપ વ્યક્તિ વધાર્યા છો તે માટે અમને ખરેખર આપ અમારી પ્રાર્થના છે। કલ્યાણમય ભગવતીને અમારી પ્રાર્થના છે આપ સર્વદા સુખી થાઓ, ખૂબ જ આનંદમાં રહો, સારો સુખ મેળવો અને સાથે સાથે ભારતના દેશોના જીવોનું કલ્યાણ કરો એવી એક અમારી અભિલાષાને માટે તમે જરૂરથી પ્રાર્થના જરૂર કરજો। આ 25 કુંડી હોમાત્મક જપયજ્ઞનો મુખ્ય હેતુ અમે અમારા સાધક ભાઈઓ અને બહેનો તો વર્ષોથી સ્વામીજી અમને જે રીતે શીખવાડી ગયા છે તે રીતે મંત્રો કરીએ છીએ। અમે 24 કરોડ શ્રી ગાયત્રી મંત્રના મહાપુરસ્કારનું પૂર્ણ કર્યું છે અને અત્યારે અમે દશાંશ હોમ તરીકે એટલે 2,40,00,000 અમારા મંત્ર જપ હોમાત્મક મંત્ર જપ ચાલુ છે। અત્યાર સુધીમાં 24 કરોડ મંત્ર જપ જપાત્મક પૂરા કર્યા બાદ હોમાત્મક મંત્ર જપ અમે 1,60,00,000 पूरा करा है। बाकीना 1 करोड़ हमारे लगवाना बाकी है। आवती साल सुधी में अमरा 24 करोड़ मंत्रना महापुरस्कारणना होमात्मक मंत्र जप अमे पूरा करी शक्यु। अमे ते वखते आप सर्वे ने जरूर जरूर थी निमंत्रण आपीशु तने तमे अमने सहयोग आपशो एवी अमारी नम्र विनंती है। એમ જે કાંતિભાઈ છે આપણે જે આપણા યોગી છે એમ પૂછ્યો ને સદાશિવ પછીનું જે કંઈ છે એમના જે માર્ગદર્શન છે આપણને ધીરે ધીરે આગળ વધવા માટે અને એમના માર્ગદર્શન નીચે અમને વિચાર કર્યો કે આવો એક યજ્ઞ થાય તો કાંતિભાઈ, દિનેશભાઈ અને બીજા હું નથી જાણતો એવા બી સારા છે બિપિનભાઈ ભટ્ટ, પછી અમારે કૌશિકભાઈ જોશી, દેવદનભાઈ, 5-7 આગળ પડતા માણસોએ સાથે રહીને અમને જે સહકાર આપ્યો છે અને દિવસ રાત મહેનત કરી છે અને આ આયોજન સફળ બનાવવું છે એ માટે અમે એક આભાર તો કરવો છે કારણ કે અમારા સાથેના अमथा एवादस्तत उपरिष्ठत पश्चात् पुरतत दक्षिणतः त उत्तरतः त एवेदं सर्वमिति ओम अहमेव दत्तत अहमुपरिष्ठदहं वचतहं पुरतत अहं दक्षिणतोऽहम् उत्तरतोऽहमेवेदं सर्वमिति ओम आत्मैवादत्तत्मोपरिष्ठदात्मा पश्चादात्मा पुरस्तादात्मा दक्षिणतो आत्मोत्तरतो आत्मैवेदं सर्वमिति ओम सर्वं खलवेदं ब्रह्म तज्जालानीति शान्ता उपासिता खलु क्रतुमायः पुरुषो यथा क्रतुरतमिन लोके पुरुषो भवति तथेतः प्रत्यभवति सा क्रतुं कुर्वीत मनोमायाः प्राणचारीरो भारूपः सत्यसङ्कल्प आकाशतमा सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिदमभ्यतो वट्टनादरः एषामात्मन्तर्हृदये अनबृहर्वाय वदवा चर्च पदवा चामा कदवा चामा तण्डूलदवा
एषामात्मन्तरहृदाये जायन्ति सिद्धा जायानन्तरिक्षा जायन् दिवो जायानेभ्यो लोकेभ्यः सर्वकर्मा सर्वकामाः सर्वगन्धः सर्वरसः सर्वमेधामभ्यतो वट्टनादरम् एषामात्मन्तरहृदाय एतद् ब्रह्मैमात्रितः स्वेच्छाभिः सम्भावि तस्मै यस्य स दद्धानाभिचिकित्साः तन्मिञ्जः तन्निल्यः सर्व वडीलों ने सर्व पुत्रों ने ओम नमो नारायणाय सर्व भाई बहनों ने जय श्री कृष्ण। स्वर्णोत्सव પોકટેમ આવે છે। આ જીવનમાં અનેક સંકટો માયને લીધે હોય છે। દરેક જીવને અલગ અલગ કર્મ કરેલા આગળ આવે। કર્મ એ પહેલા જન્મના સંચિત સંસ્કારોથી આ જન્મમાં ભોગવા પડે છે। આ જન્મના કર્મ બીજા જન્મમાં ભોગવવું પડે છે। તમે આ બ્રહ્મનો અવતાર ગ્રહણ કર્યું સ્વાદ સ્વદા જગન્નાથ ભગવાન સંતુષ્ટ કર્યા। પોતાના માટે નહીં પરંતુ સર્વ જીવ જંતુ સર્વ આત્માઓના કલ્યાણ કરવા માટે સારા ભારત વર્ષના માટે નહીં નવખંડ પૃથ્વી માટે જે આયોજન કર્યું એ સૂર્ય સ્વર્ણ આ સવારે ઉગ્યા અને સાંજે અસ્ત સાક્ષી ભૂતના પૂર્ણાવતીના અસ્ત થયા આશીર્વાદ આપતા જગન્નાથ ભગવાનને જે કર્મ બંધિત દરેક જીવાત્મામાં કરેલા હોય છે એનો શાંત કરે। હવે સદભાગ્યથી જે બ્રહ્મલીન મહાન આત્મા સદાશિવને પ્રાજ્ઞ વિદ્યા બુદ્ધિ મહાન મંત્રો જે પ્રસાદ રૂપે આપ્યા છે દરેકને આત્માનું કલ્યાણ થયું જ છે થવાનું છે થશે। આપણે કેવી રીતે સોનાની ચેન હોય છે બેનોના ગળામાં એક કડીથી બીજી કડીની સંકળેલી હોય છે એવી રીતે પરસ્પર દરેક ભાઈ બહેનો સાધકો હંમેશા એવી પ્રીતિથી રહીએ જેવી રીતે ચેન શોભે છે ફૂલમાળા શોભે છે એવી રીતને સંમિલિત થઈને સત્કર્મ કરતા રહીશું। એક દિવસે જ્યાં પરમાત્મા ગુરુ મહારાજ જ્યાં બ્રહ્મલોકમાં ગયા છે ત્યાં એના સાનિધ્યમાં આપણે પહોંચીશું। સત્કર્મ કરતા રહેવું જોઈએ, સત્કર્મમાં આળસ ન કરવું જોઈએ। પુણ્ય જે છે એનાથી ધર્મ થાય છે, ધર્મથી સદબુદ્ધિ ઇત્રી બુદ્ધિ ધીર બુદ્ધિ જ્ઞાન બુદ્ધિ પ્રયાજ્ઞા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે। એટલા આગળ જવા માટે મનનો નિગ્રહ કરવો। મન અહંતા મમતા એ વાસનાઓથી જકડેલું છે, ઇન્દ્રિયો સાથે અનેક કર્મ કરે પણ છે અને એ જ મન જ્યારે પ્રજ્ઞામાં જાય આપણે આત્માને શોધન કરે છે, આત્મામાં બ્રહ્મતા પામે છે એ આપણા વડીલોની કૃપાથી આપણે ઋષિઓ મહર્ષિઓની કૃપાથી આપણે સદગુરુ કૃપાથી
આ કરતા રહીશું, પરસ્પર સંયોગ રાખીશું, એક દિવસ એ બ્રહ્મલોકની પ્રાપ્તિ થશે. બીજું વધારે બોલતું નથી. કેમ કે આપણા ભાઈ આપણે સાથે જો રહેલા, દુઃખ સુખ ઉઠાયેલા એ કાંતિભાઈ બેઠા છે, વીર બુદ્ધિ વાળા છે, અને સાધવક ભાઈ બહેનો પણ છે. ઘણા એવા ભાઈ બહેનો ત્યાં તપસ્યા કરી, તિતિક્ષા સહન કરી પરમાત્માના સાનિધ્યમાં ગયા છે. તો હું વધારે બોલતું નથી, પરંતુ પરસ્પર સહયોગ રહેશો. એક દિવસ આપણે આઝાદ જઈશું અને સુખ શાંતિથી જીવન પસાર કરીશું. શ્રી મહાકાળેશ્વર મહાદેવની ગાયત્રી મંત્ર જપ સામૂહિક બધા સાધકો ભેગા મળીને કરીએ છીએ. પણ એની સાથે અમદાવાદના બીજા અનેક ભાઈઓને ગાયત્રી મંત્ર શીખવાનો લાભ મળે તે હેતુથી દર ગુરુવારે અમદાવાદના જે કોઈ ભાઈ બહેન અમને નિમંત્રણ આપે એમને ત્યાં અમારે ખર્ચે એમને ઘેર જઈને આ સર્વધર્મ મંત્ર વિશ્વના બધા જ ધર્મોમાં પરસ્પર દિવ્ય પ્રીતિ સંપાદન થાય તે માટે નિયમિત રૂપે શ્રી સદાશિવ આશ્રમમાં કરવામાં આવ્યા છે. એનો વિનિયોગ છે એટલે કે હેતુ ઓમ એશામથી સર્વધર્મ માન્ય મંત્ર સમુચ્ચયાનામ પરમ બ્રહ્મ પરમાત્મા ઋષિ તત્તત મંત્રાધિષ્ઠાત્રી ચૈતન્ય શક્તિર દેવતા તોટક માધુરી છંદ સર્વધર્મ સમન્વય પૂર્વક સદભાવપૂર્ણ પરસ્પર દિવ્ય પ્રીતિ સંપાદનાર્થે જપે વિનિયોગ સર્વધર્મ સમન્વય પૂર્વક સદભાવપૂર્ણ પરસ્પર દિવ્ય પ્રીતિ સંપાદનાર્થે જપે વિનિયોગ ઓમ સર્વં ખલ્દમ બ્રહ્માંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ સર્વં Hey